જામનગરની એસબી શર્મા પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ બાય બાય નવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એસબી શર્મા પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં અંદાજે 1100થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમ નિહાળવા માટે 2000થી વધુ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા તથા શેર બજારના એનાલિસ્ટ નિખિલ ભટ્ટ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે એસબી શર્મા પબ્લિક સ્કૂલના ચેરમેન શિવસાગર શર્મા અને સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર પૂજા શર્મા તેમજ પ્રતિક શર્મા વગેરે સર્વે મહેમાનોને આવકાર્યા હતા અને મહેમાનોના હસ્તે નવરાત્રી મહોત્સવના વિજેતા બાળકોને ઇનામો આપી સન્માનિત કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે એસબી શર્મા પબ્લિક સ્કૂલના નેજા હેઠળ અલગ અલગ 3 શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવામાં આવી રહી હોય સેંકડો વિદ્યાર્થીઓ અને હજારો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર નવરાત્રી મહોત્સવને ભવ્ય બનાવ્યો હતો। આ તકે પ્રિન્સિપાલ ડોક્ટર પૂજા શર્માએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં। જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની। મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે। સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ। શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા। અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ। સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક। हमारा 3 ब्रांचेस हैं पूरे जामनगर में और स्टेट बोर्ड, आईसीएसई बोर्ड, नर्सिंग कॉलेज, साइंस, कॉमर्स, आर्ट्स तीनों स्ट्रीम हमारी इंस्टीट्यूट में हम ऑर्गेनाइज करते हैं, चलाते हैं। और एवरी ईयर हमारे यहाँ नवरात्रि और बच्चों के लिए जो भी करिकुलर एक्टिविटीज़ होती है हम उसको बहुत अच्छे से बच्चों के लिए इवेंट ऑर्गेनाइज करते हैं। हर साल की तरह इस साल भी दुर्गा रासोत्सव का उत्सव मनाया है। बाय बाय नवरात्रि 1100 से ज़्यादा बच्चों ने आज खेला है और 2000 जैसे पेरेंट्स भी उसमें शामिल थे। उन्होंने देखा और बहुत ही आनंद लिया और इसमें जितना भी पार्टिसिपेट जितने बच्चों ने किया वो बहुत ही ज़्यादा आनंद ले रहे हैं। उसमें सभी हमारे स्टाफ का बहुत बड़ा योगदान है। हमारे ट्रस्टी सर शिवसागर शर्मा सर, प्रतीक सर, सोनम मैडम, सभी का बहुत बड़ा योगदान रहता है और पेरेंट्स और टीचर्स का भी हमें हमेशा सपोर्ट रहता है और हम बच्चों के लिए हमेशा कुछ ना कुछ आगे अच्छा रहे। रिजल्ट्स के साथ साथ बच्चों में एक सांस्कृतिक जो गुजरात का जो वारसा है गरबा, तो नवरात्रि की 9 दुर्गा की जो हम 9 दिन आराधना करते हैं तो बच्चों में भी वो चीज़ उनके अंदर आए तो हम वो प्रयत्न करते हैं कि बच्चे सीखें और उसका एक माध्यम है नवरात्रि गरबा। तो आज काफ़ी मेहमान भी यहाँ पर जामनगर से अलग अलग प्रकार के मेहमान यहाँ उपस्थित रहे। हर क्षेत्र से एडवोकेट्स हैं और एयरफोर्स के लेफ्टिनेंट कर्नल सर आए हैं और बहुत सारी स्कूल्स के प्रिंसिपल्स हमारे साथ उपस्थित हैं।